શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. અહીંયા સુતજી કહે છે કે આવી શ્રીમદ ભાગવતની કથા સ્વર્ગ કૈલાસ કે વૈકુંઠમાં નથી, માટે એ સદભાગી તમે એનું રસપાન કરો. કારણ કે શ્રીમદ ભાગવતની કથા 3 જણાને પવિત્ર કરે છે. શ્રીમદ ભાગવતની કથા વક્તાને કથયતી એટલે વક્તા, કહેનારાને પવિત્ર કરે છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળનારાને પવિત્ર કરે છે. અને શ્રીમદ ભાગવતની કથા પૃચ્છક એટલે પ્રશ્નકર્તાને પણ પવિત્ર કરે છે. માં પહેલાના સમયમાં કથા કેવી થતી ખબર? આવી ન થતી હું બોલું ને તમે સાંભળો એવી. આમાં સુગ્ન શ્રોતાઓ બેઠા હોય ને વચ્ચેથી પૂછે, ઉભા રહેજો ગોર બાપા, આ સમજાણું નહીં, આ કયો તો નથી કથા ચાલુ થતી. અને ગામડાઓ કથા થતી ને એટલે કે હરે નમઃ વચ્ચે બોલતા ને, હરે હરે બધું ગયું. હરે હરે કેવા વાળા ન રહ્યા, હરે નમઃ કેવા વાળા ન રહ્યા. પ્રશ્ન કરતા જ ગયા, પ્રશ્ન જ ગયા. અમારે કૃષ્ણશંકર દાદાજી મહારાજ એમ કહેતા કે જેના જીવનમાં પ્રશ્ન નહીં ને એના જીવનમાં કૃષ્ણ નહીં. જેના જીવનમાં પ્રશ્ન એના જીવનમાં કૃષ્ણ. કારણ કે શાસ્ત્ર કહે છે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પ્રશ્ન કરતે રહો. ક્યું ક્યું? આ બધા વિદેશી છોકરા આવે ને એ એની મમ્મીને પૂછ્યા રાખે ઇંગ્લિશમાં, વાય વાય ને, હા વાય. વળી એની મમ્મી પછી વળી સમજાવે આમ 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 આમ, પાછું એમાંથી વાય આવે એમાંથી વાય છે. સારું જિજ્ઞાસા છે. આમ કેમ આમ કેમ આમ. જ્યાં સુધી મનને સમાધાન ન મળે, જ્યાં સુધી ચિત્ત અને બુદ્ધિને સમાધાન ન મળે ને ત્યાં સુધી ચાલુ રાખો વાય. કહો. કથાનો પ્રારંભ થાય છે પ્રથમ સ્કંદથી. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. માં શ્રોતા અને વક્તાના 3 પ્રકારના અધિકારો છે. અધિકારમાં પહેલો અધિકાર છે ઉત્તમાધિકાર, બીજો અધિકાર છે મધ્યમાધિકાર અને ત્રીજો અધિકાર છે કનિષ્ઠાધિકાર. ध्यान देना, जगत में कोई हीन नहीं है, जगत में सब दीन है. કોઈને નાનો ન માનશો. અને યાદ રાખજો આપણાથી નાનો તો કોઈને સમજવો જ નહીં, કારણ કે બધા જ પોતપોતાની જગ્યાએ મોટા છે. પ્રારંભમાં મંગલાચરણ કરીને બીજ પ્રથમ શ્લોકમાં, બીજા શ્લોકમાં બીજમાંથી થનારું વૃક્ષ અને વૃક્ષમાં આવનારું ફળની વાત કરી. બીજ કોણ? એટલે કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યસૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી કહે છે કે બીજ કોણ? વ્યાસજીએ કહ્યું કે જગતનું કોઈ જો બીજ હોય તે સત્ય છે. જગતમાં પરમ સત્ય એ આ જગતનું બીજ છે.
પરમ સત્ય કોણ? જન્માદ્યસ્યતઃ, જેણે આ સૃષ્ટિ બનાવી છે, જે આ સૃષ્ટિ ચલાવી રહ્યો છે અને જે આ સૃષ્ટિનો સંહાર કરે છે, એ જ સત્ય છે. એટલે કદાચ આપણે બોલતા હશું રામ નામ સત્ય છે. અંતે સાર શું? રામ નામ છેલ્લે કહે છે ને, આ કોને સંભળાવતા હશે રામ નામ સત્ય છે? જેને લઈને જઈ રહ્યા છે તો હવે સાંભળવાનો નથી, પણ જે લઈ જઈ રહ્યા છે ને એને એમ કહે છે કે સાચું આ છે હો, ભલે સ્વીકારીએ નહીં, રામનું નામ જ સાચું છે. ઈશ્વરદાનજીએ લખ્યું છે, રામ બિના વાણી રામ બિના, એ જોતો શું છે એ એક મિનિટ હો, હરિરસમાંથી ગોતીને જરાક તમને સંભળાવે. મેં કરદમને કહ્યું હતું કે હરિરસ લઈ આવજે, દેવ્યાનને લઈ આવજે. રામ નામ વિના વાણી, રામ નામ વિના કથા, રામ નામ વિના શબ્દ, સુશબ્દશ્ચયકારથા. રામ નામ નામમયી વાણી, રામ નામમયી કથા, રામ નામમયા શબ્દ, સુશબ્દ સુખ્યથારથા. રામ નામમયી વાણી. ચારણની આ ભાષા છે. ચારણ બોલે છે ભાઈ, આ દેશનો, આ રાષ્ટ્રનો ચારણ બોલે. નામ લિયા તો સબ કુછ કિયા, શકલ શાસ્ત્ર કા ભેદ, नाम बिना नरक में गया, पढ़ पढ़ चारो वेद. राम नाम बिना वाणी, हलता चालता राम राम. तो સર્જન કરે, સંચાલન કરે, સંહાર કરે, એવા અન્વય અને વ્યતિરેકના રૂપમાં સ્વરાટ વિરાટ. ભગવાન સ્વરાટે છે ને વિરાટે છે. વિરાટ એટલે વ્યાપક અને સ્વરાટ એટલે પોતાની સ્વરૂપથી જ સુંદર લાગે છે એવો. બ્રહ્માદિક દેવતાઓ જેમાં મોહિત પામે છે આવા ભગવાન, દેવતાઓ પણ જેને શરણે જાય છે આવા ભગવાન, મૃદામમાં તેજ અને તેજમાં મૃદામ લાગે છે આવા પરમાત્મા, ત્રણેય ત્રિસર્ગની અંદર રહેનારા, ત્રણેય લોકમાં ત્રિભુવન આવા પરમાત્મા, પોતાના ધામમાં રહેવા વાળા. કયું ધામ હશે પરમાત્માનું? કયું ધામ? આપણે બધા ઢૂંઢીએ ક્યાં? हम सब कहाँ ठाकुर जी को ढूंढते हैं. कोई जाते हैं अयोध्या, कोई जाते हैं द्वारिका, कोई जाते हैं जगन्नाथ जी, कोई जाते हैं ठाकुर जी को ढूंढने के लिए हरिद्वार. शास्त्र कहता है कि जरूर जाओ, द्वारिका जाओ, जगन्नाथ जी जाओ, रामेश्वरम जाओ, अयोध्या जाओ, लेकिन जब तक भीतर में नहीं ढूंढोगे तब तक नहीं मिलेगा. ઘટમાં હાલે ઘડિયાળ ને કાંડે બાંધી કાં ફરો. ભીખુદાનભાઈ કહે છે, કોનું છે એ ખબર નથી, પણ આ ભીખુદાનભાઈ કે ઘટમાં હાલે ઘડિયાળ કાંડે બાંધી કાં ફરો, પ્રીતમ કહે પ્રાણિયાન તમે ઘટ ભીતર જોયા કરો. પ્રીતમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. આ સાંભળેલું છે એટલે આ યાદ રહી ગયું. બોલો.
હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ધરી લે ધ્યાન ઐશ્વરનું, એનો ભેદ છાનો છે. તો ભગવાન સત્યમ પરમ ધીમહિ બીજ, પરમ સત્યના બીજ રૂપે પરમાત્મા વેદમાં પ્રકાશે છે. નિર્મત્સરોના યશ જેમાં ગાયો છે, જે કોઈ વેદને જાણે છે એ પરમાત્માને જાણે છે. વેદને જાણ્યા પછી કલ્યાણ થાય છે એટલે શિવદમ છે. ખરેખર શાસ્ત્ર જાણવા યોગ્ય છે. 3 પ્રકારના તાપને નિર્મૂલન કરનારું શાસ્ત્ર શ્રીમદ ભાગવત મહામુનિ શ્રી વેદ વ્યાસજીએ ગાયું છે. અને આ તો સદ્ય અવરુદ્ધ છે. માટે જ્યાં સુધી છીએ ત્યાં સુધી સાંભળીએ. ઘણા લોકોને આપણે પૂછીએ, હાલો ને કથા સાંભળવા નથી આવવું, તો ઘણા એમ કે બહુ સાંભળી, ઘણા એમ કે સાંભળી નાખી એટલે જ આવા છે. નાખવાની નથી, રાખવાની છે. કમ સે કમ એક શબ્દ ભી. માં મારા ગુરુદેવ એમ કહેતા કે વ્યાસપીઠ ઉપરથી ટનભર કહે છે. વ્યાસપીઠ ઉપરથી ટનભર કહે છે. કમ સે કમ સાંભળનારો મણભર સાંભળે, અને મણભર સાંભળનારો જીવનમાં કણભર ઉતારશે ને તો એ કથાની સાર્થકતા છે. એક કણ. મેરવણ કરવું હોય, મેરવણ દૂધમાં, તો દૂધ વધારે જોઈએ કે મેરવણ? મેરવણ જોઈએ ને. મેરવણનું 2 ટીપો ઘણા, છાશના 2 ટીપા ઘણા. આખી ભરેલી તપેલી દૂધની દહીં થઈ જાય, બરાબર ને? ખાલી 2 છાશના ટીપામાં. બોલો, આ એવું જ છે. સદગુરુ ખાલી 2 ટીપા નાખી દે ને. વચ્ચે ઓલો પોલિયો નતો આવ્યું, પોલિયાના ટીપા આવ્યા ને, બચ્ચો કો 2 બૂંદ, કઈ ગવર્મેન્ટની એવી કઈ સ્કીમ આવી હતી કે છોકરાઓને 2 બૂંદ પાતા. મોચું મોઢું કરે ને 2 ટીપા નાખી દે, પોલિયો ન થાય. એમ આ એક સદગુરુને આ 2 બૂંદ છે. ભાગવતજી પી લો, જિંદગી ભર પોલિયો નહીં થાય. મજા આવે ગાવાનું. આપણે मिले कोई ऐसो संत फकीर पहुंचा दे, भव दरिया के तीर. मिले कोई ऐसो साधु फकीर पहुंचा दे, भव दरिया के तीर. भव दरिया के तीर. जोखम भरियों जहाज અમારું નાવિક ઉતારી દ્યો ની. હા બાપુ, હા. જોખમ ભર્યો જહાજ હમારો, નાવિક ઉતારી દ્યો ની. કરણી કિનારો કોઈ बतावे, करणी किनारो कोई जो बतावे, वो ही हमारो पीर पहुंचा दे. भव दरिया के तीर. मिले कोई ऐसो साधु फकीर पहुंचा दे, भव दरिया के तीर. भव दरिया के तीर. भव દરિયા કે તીર. ગાવા તમારો રોગો ઊંચો હાથ થાય ને તો આમ ગાવાનું મન થઈ જાય. આમાં કોઈ દી ઊંચા હાથ કે નહીં, એટલા અહીં બેઠા બેઠા આમ કરે. વાહ વાહ. મિલે કોઈ
ऐसो संत फकीर पहुंचा दे भव दरिया के तीर पहुंचा दे ભવ દરિયા કહેતી. આ જગતમાં એવું કોણ ભજન ગાનારું હશે કે જે નારાયણ બાપુને યાદ ન કરે? ભક્તાને વ્યાસપીઠ આપી હોય તો મોરારી બાપુએ આપી છે, હે ને? બાપુએ વ્યાસપીઠ આપી કે કેમ કથા કરાય, કેમ ગવાય. ભાઈશ્રીએ પૂજ્ય સદગુરુદેવ ભગવાન રમેશભાઈશ્રીએ અમને કથાની વ્યાસપીઠ આપી છે, કથા કેમ કરાય. અને ભજનનું જો કોઈ સ્ટેજ આપ્યું હોય કે ભજન કેમ કરાય તો નારાયણ બાપુએ આપ્યું છે, હે ને? ભજન કેમ થાય એને કહ્યું. ન કદાચ રામસાગર લઈને બેઠા ખૂણામાં બેઠા બેઠા ગાતા હતા, જીણંગ 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 કરતા કરતા. બાપુ કહે નહીં, આવો સ્ટેજ ઉપર આવો. मिले कोई ऐसो संत फकीर पहुंचा दे भव दरिया के तीर, ये पहुंचा दे भव दरिया. खैर सत्य बीज, સત્યરૂપી વેદમાંથી પ્રગટ થનારું વૃક્ષ વેદ અને વેદરૂપી વૃક્ષમાં પ્રગટ થનારું શ્રીમદ ભાગવત રૂપી ફલ. શ્રીમદ ભાગવત ફલ છે એટલે શ્રીમદ ભાગવતકાર કહે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક ખાદ મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહ રસિકા ભુવિ ભાવુકા. આ શ્રીમદ ભાગવતજી એ વેદનું સાર છે, શ્રીમદ ભાગવતજી એ વેદનું ફલ છે. સ્વાભાવિક છે કેરી હંમેશાને માટે આંબામાં થાય, કેરી આંબામાં થાય, પણ આંબાના મૂળમાં કેરીનો સ્વાદ ના આવે. રાઈટ? સાચો છો ખોટો? આંબાના વૃક્ષના જે છાલ છે એમાં તમને કેરીની સ્વાદ નહીં આવે. એના થડને કદાચ તમે હું લઈને ચૂસશું તો સ્વાદ નહીં આવે. સ્વાદ કેમાં આવશે? ફળમાં. એમ વેદ વેદની જગ્યાએ છે, ઉપનિષદ ઉપનિષદની જગ્યાએ છે, પણ શ્રીમદ ભાગવતજી તો એક કેરી રૂપી ફળ છે. ઘણી વખત કોઈ પણ વૃક્ષમાં ફળ આવે ને એ પેલા કાચા હોય, એટલે કાચું જ્યારે પાકે ને પછી વેડે. જગતમાં તકલીફ જ એ છે કે મોટા ભાગના એ કાચા વેડી લીધા, સમજાય ને વંદન. સમય કરતા વેલા વેડાઈ ગયા. આ શબ્દ સમજવું થોડું અઘરું લાગશે, પણ વૃક્ષમાં રહીને પાકે ક્યારે? વિનમ્ર ક્યારે બને? એ ફળ વિવેકી ક્યારે બને? જ્યારે ઝાડવા સાથે સંબંધ બનાવી રાખે ત્યારે. જો જીવનમાં વિવેકી બનવું હોય, જીવનમાં વિનમ્ર બનવું હોય, જીવનમાં જો પાકવું હોય ને તો વડીલો રૂપી વૃક્ષની સાથે જોડાઈને રહેજો. આ સંદેશ છે. આ બધા બેઠા છે ને, આ બધા જ્ઞાન વૃદ્ધ, વયોવૃદ્ધ, એના અનુભવની સાથે તમે ને હું જો જોડાઈને રહેશું ને તો પાકી જાઉં. કારણ કે આ બધા પાકેલા છે અને પાકે ને તો જ મીઠાશ આવે, કે નહીં? કાચું તો ખાટું લાગે, કાચું પડે કાં તો ખાટું લાગે ને કાચો કડવું લાગે. પણ તકલીફ એ છે કે અત્યારે કોઈને પાકવું જ નથી, અને પાકવા પહેલા તો વેડાઈ જવાય, પડી જવાય. શ્રીમદ ભાગવતજી વેદરૂપી કલ્પવૃક્ષમાં લાગે, ફલ પાકે, તો કોણ ચાખે? શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. સૌની પહેલા એને સુખદેવજી ચાખે. પોપટ ખાલી ચાખે નહીં હો,
અને ચાખીને ચખાડે. સદગુરુનો સ્વભાવ છે પોતે ચાખે અને બીજાને ચખાડે. પોતે ચાખે. આમાં રસોડામાં બહેનો કામ કરતા હોય ને, એટલે ચા બનાવતા હોય, દાળ બનાવતા હોય, પોતે ચાખતા જાય ને ઘરવાળાને અધરામૃત દેતા જાય. પાછા આપણે જ પૂછ્યો, મિશ્રાજી कैसी हुई दाल? તો કેના પર તો ગચ્છી. કારણ કે આપણે ખબર નથી કે આની આપણે પેલા ઘૂંટડો ભરી લીધો. પેલા પોતે ચાખે અને ચખાડે. આને કહેવાય અધરામૃત. સદગુરુ સુખદેવજીએ શ્રીમદ ભાગવતજી રૂપી ફલને ચાખ્યું અને ફલ પરીક્ષિતજીને ચખાડ્યું. તે ફળ પેડીને શુક દેવજી લઈ ગયા. તે ફલ વેડીને શુક દેવજી લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાના તીર સખીરે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાના તીર સખી રે આંબોરો પીયો. એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો છે આધાર સખી રે આંબોરો પીયો. હે ખરો અનુગ્રહનો છે આધાર સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. બ્રજ ભૂમિમાં બાનાવાસ સખી રે આંબોરો પીયો. બ્રજ ભૂમિમાં બાનાવાસ સખી રે આંબોરો પીયો. આ સખી રે આંબોરો પીયો. આ સખી રે આંબોરો પીયો. તે ફળ સુખદેવજી વેલીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાના તીર સખી રે આંબો. શ્રીમદ ભાગવતજી રૂપી ફળ સુખદેવજી લઈ ગયા અને પરીક્ષિતજીને સંભળાવ્યું. અધિકાર લીલા સત સૌનકથી અને વ્યાસથી કથાનો પ્રારંભ થયો છે. પ્રારંભમાં નૈમિષારણ્યમાં કથા ચાલે છે. સતજી વક્તા છે અને શૌનકજી શ્રોતાઓ છે. હજારો વર્ષ સુધી ચાલે એવા જ્ઞાન સત્રનો પ્રારંભ થયો છે સ્વર્ગની કામના માટે. અને એવાના સમયમાં સવારમાં વહેલા સત્કર્મને કરીને મહારાજ સુતજી પોતાના આસન પર વિરાજમાન થયા. શૌનકાદિ મહર્ષિઓ પધાર્યા અને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપે તો અનેક પુરાણ અને ઇતિહાસોનું અધ્યયન કર્યું છે, વાંચન કર્યું છે, લખ્યા છે. ધર્મશાસ્ત્રનો પણ આપે અભ્યાસ કર્યો છે. આપ અમને કહો કે મનુષ્યનું એકાંત કલ્યાણ કેમાં છે? પુંસામ એકાંત શ્રેય તન્ન સંસિતુમ અર્હસી.
મનુષ્યનું એકાંત કલ્યાણ શેમાં છે તે કહો. બીજો પ્રશ્ન થયો, ગુરુદેવ આત્માની પ્રસન્નતા કેવી રીતે થાય તે મને કહો. ત્રીજો પ્રશ્ન થયો, વસુદેવ દેવકીજીને ત્યાં સાત્વત વંશની અંદર ભગવાન પ્રગટ થયા તેની કથા કહો. ભગવાનના કેટલા અવતારો થયા, યોગક્ષેમને માટે થઈને ભગવાન જ્યારે જ્યારે અવતર્યા એની કથા મને કહો. એટલો જ નહીં, આ હરિની જે કોઈ અન્ય કથાઓ હો તે પણ મને કહો. ભગવાને જેટલા જેટલા અવતારો લીધા હોય એની પણ મને કથા કહો. અને ભગવાને રામ અને કૃષ્ણ બનીને ભૂતલ ઉપર રહીને કેટલા વર્ષ સુધી એવો વિરાજ્યા એની કથા કહો. ભગવાને આ સુધી વ્યામોહિકા લીલા કરીને ભગવાન સ્વધામ પધાર્યા પછી ભગવાનને અનુસંધારો ધર્મ કોને શરણે ગયો એની કથા કહો. આવા બધા પ્રશ્નો થયા. રામચરિત માનસમાં કહ્યું, હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુવિધિ સબ સંતા. જેમ ભગવાન અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે. જેને જેને જેવી જેવી સમજાણી તેણે તેણે તેવી તેવી ગાય. રાઈટ? એટલે તો અલગ અલગ વક્તાઓ છે, અલગ અલગ શ્રોતાઓ છે. આપણે કહીએ ને, જિનકી જૈસી સોચ. જેને જેને જેવો જેવો સમજાણો એવું એણે એણે ગાયો ને એવો એવો સાંભળ્યો. હરી હરિ અનંત હરિ કથા અનંતા. હરિ અનંત હરિ કથા કહી સુનહી બાહુ વિધિ સબ સંતા. કહી સુનહી બહુવિધિ સબ સંતા. રામચરિત માનસ કહે કે ભગવાન અનંત છે ને ભગવાનની કથા એટલી જ અનંત છે. જેને જેવો સમજાણો એવો ગાયો. સાંભળવું એ તો મહત્વનું છે, પણ સાંભળીને પાછું સમજાવવું ને એટલું જ મહત્વનું છે. સમજાતો જ નથી અને સમજાય ને એટલે બધું નકામ. સમજાય એને કંઈ કેવું પડે એમ નથી, અને સમજે છે નથી સમજતો એને ગમે એટલું કયો કંઈ ફેર ન પડે. જીવનમાંથી જાય એ પછી એ તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. એટલા માટે અહીંયા જેને જેવો જેવો સમજાણો એવો એવો ગાયો ને એવા એવા સાંભળ્યો. ઠેર કથાનો પ્રારંભ થાય. સૌના પ્રારંભમાં વંદના થઈ જઈ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. શુકદેવજીની વંદના કરી છે. યસ્વાનુભાવ અખિલમ શ્રુતિસાર એકમ અધ્યાત્મ દીપ મતિર્તિત શાંતમોંધમ સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોન ઉપયામી ગુરુ મુનિના. મુનિઓના ગુરુ એવા શુકદેવજીને પ્રણામ કરે છે. સંસારીઓ પર કરુણા કરનારા વ્યાસ પુત્રને અમારા પ્રણામ. નારાયણ નર નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસ વંદના કરી, જય જયકાર કર્યો. અને સુતજીએ શૌનકને સાધુવાદ આપ્યો. સાધુ સાધુ કહી બ્રહ્મ બખાન. સાધુવાદ. તમે ભગવાનની લીલાને માટે થઈને પ્રશ્ન કર્યો છે, તમને સાધુવાદ છે. પછી તો આત્માની પ્રસન્નતા કેવી રીતે થાય? કહ્યું, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. અધોક્ષજ એટલે ભગવાન શ્રી નારાયણમાં જેને અહૈતુક ભક્તિ હોય એનો આત્મા પ્રસન્ન થાય છે. અને એનો જ આત્મા પ્રસન્ન થાય છે કે જેની ભક્તિ અહૈતુકી છે, કોઈ સ્વાર્થ વગરની ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ.
કથા સાંભળે, સત્પુરુષોની સેવા કરે, મહત સેવા કરે, બ્રાહ્મણોનું અર્ચન કરે, પુણ્યશાળી તીર્થોનું, પુણ્યાત્મા તીર્થોનું સેવન કરે. અને આમ કરવાથી આપણું મન મલિન હોય તે ધોવાય છે અને તમારું અને મારું ભજન વધે છે અને પરમાત્મા આત્મા રાજી થાય છે. કારણ કે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાશ કર્માણી, એમ કહી અને મનની મલિનતાની વાત કરી. જેટલું જેટલું મન મલિન હોય એને પવિત્ર કરવાનું કામ કથા કરે છે. અવતારોની કથા કરી. સૌની પેલા જગતમાં જ્યારે કંઈ ન હતું ત્યારે મહત્તત્વ પ્રગટ થયું, એમાંથી અહંકાર થયો. અહંકારમાંથી પંચતન માત્રા પ્રગટ થઈ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ થયા. એમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ. ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય પ્રગટ થઈ. અને 11મું મન પ્રગટ થયું. 16 કલાવાળું પરમાત્માનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. વેદે એને પુરુષ તરીકે પ્રગટ કર્યા. કેવલ પુરુષ ન હતા, આપણા પુરુષોત્તમ હતા. અને આ પુરુષોત્તમમાંથી પરમાત્માએ સૃષ્ટિની રચના કરી. સૌની પહેલામાં પહેલો પરમાત્માનો અવતાર થયો. એ કુમાર અવસ્થામાં શનક સનંદન અને સનત કુમાર પ્રગટ થયા. બીજા અવતારમાં ભગવાન વરાહ થયા. ત્રીજા અવતારમાં ભગવાન નારદજી થયા. ચોથા અવતારમાં ભગવાન નરનારાયણ થયા. પાંચમા અવતારમાં ભગવાન કપિલદેવજી થયા. છઠ્ઠા અવતારમાં દત્તાત્રેય થયા. સાતમા અવતારમાં શ્રી ભગવાન યજ્ઞનારાયણ થયા. આઠમા અવતારમાં ભગવાન ઋષભદેવજી થયા. નવમા અવતારમાં મહારાજ પૃથુ તરીકે પ્રગટ થયા. 10મા અવતારમાં ભગવાન મત્સ્યનારાયણ પધાર્યા. 11મા અવતારમાં ભગવાન કુર્મ નારાયણ તરીકે પધાર્યા. 12મા અવતારમાં ભગવાન ધન્વંતરી તરીકે પ્રગટ થયા. 13મા અવતારમાં ભગવાન મોહિનીજી પ્રગટ થયા. 14મા અવતારમાં ભગવાન नरसिंहा प्रकट थया. बच्चों को बहुत अच्छा लगता है ना. कल मुझे कोई कह रहा था, कौन था नहीं, कोई बच्चा था, वो कह रहा था मामा नरसिंहा क्यारे आवशे. आएगा नरसिंहा, कारण के स्तुति करवी है नरसिंह भगवान ने. अंबा ने कलकी और भगवान नरसिंहा की स्तुति करेंगे. ठीक है. तो भगवान नरसिंह प्रगट थया 14मा अवतारमा. 15मा अवतारमा भगवान वामन. 16मा अवतारमा ब्राह्मण कुलमा परशुराम थया. 17मा अवतारमा सत्यवती અને પરાશરથી વેદવ્યાસજી થયા. 18મા અવતારમાં ભગવાન શ્રી રામ થયા. અવધ કુલભૂષણ દશરથ નંદન કૌશલ્યાનંદન રામ આવે. 19મા અવતારમાં પાછા રામ આવ્યા, બલરામ. આપણે ત્યાં 3 રામ થયા, પરશુરામ, દાશરથય રામ અને બલરામ. 20મા અવતારમાં ભગવાન પોતે સ્વયં પધાર્યા. કોઈને મોકલા નહીં હો, પોતે આવે. જો મજાની વાત એ છે, કોઈને મોકલીએ ને કાર્ય કરાવીએ એના કરતા પોતે આવે કેવું સારું. આ કથા કદાચ કરવાની થતી હોત તો કર, તમે વાંચી તો દે. રાઈટ. કરદમે ભાગવતજી ભણેલો છે. આજ કથા કરદમ કરી દે, શક્ય હતું. અને કદાચ ધારત તો મારાથી સારી કથા કરત કરદમ, નો ડાઉટ. પણ મને એમ થયું કે મારી માની કથા છે ને, તો પછી તો તર્પણ થાય કે ન થાય, પણ આજ હું તર્પણ કરી લઉં. સ્વયં પધારે. ખેર, આપણે બધા આવ્યા છીએ ને, તમે બધા આવ્યા છો ને કથામાં. આ કથામાં તમે એક એક અંજલિ પધરાવતા જાજો સાહેબ. પછી તો આવો મોકો પરમાત્મા ક્યારે આપે કોને ખબર. પછી કદાચ ગંગાજીના કિનારે જાઓ કે પ્રયાગરાજમાં જાઓ, ત્રિવેણી સંગમ જાઓ, અને કદાચ એમાંથી ખોબો ભરીને નહીં પધરાવતો હોય ચાલશે. આજ ગંગાજીના કાંઠે બેઠા છો, કથા ગંગાના કાંઠે બેઠા છો. એક એક અંજલિ બધા જ પાંચાલિયા પરિવારના પિતૃઓને પધરાવીને જાજો સાહેબ. ये हमारा तर्पण है. મને ખબર છે
કે બાપુને કથાની જરૂર નથી, કે જે કોઈ અહીંયા પિતૃ બેઠા છે એને કોઈને અહીંયા કથાની જરૂર નથી. કથાની જરૂર તો આપણે છે. કથા સાંભળીને પવિત્ર થઈએ. 21મા અવતારમાં ભગવાન બુદ્ધા, 22મા અવતારમાં ભગવાન કલ્કી, 23 અને 24મા અવતારમાં હંસ હયગ્રીવ પ્રગટ થશે. આવી વાતો કરી અને આ 24 અવતારોની જેમાં કથા છે એ શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સમન્વિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. આ શ્રીમદ ભાગવતની કથા કોણે ગાય છે? ઉત્તમ શ્લોક ભગવાન શ્રી સુખદેવજીએ ગાયેલી છે. બ્રહ્મ સમન્વિત છે. પછી તો શૌનકજીએ પ્રશ્ન કર્યા કે મહારાજ, આ કથા કયા યુગમાં પ્રગટ થઈ, કોના માટે થઈ? એટલે કહ્યું સત્યયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર સત્યવતી અને પરાશરથી વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું અને આ વેદવ્યાસજીએ લોકોને અજ્ઞાની સમજી અને જ્ઞાનનો પ્રકાશ કરવાને માટે શ્રીમદ ભાગવતજી પ્રગટ કર્યું. આ શ્રીમદ ભાગવતજી વિશાલ બદ્રિકાશ્રમની અંદર, વિશાલાક્ષેત્રની અંદર શ્રી સરસ્વતી નદીના કિનારે વેદવ્યાસજી આ ભાગવતજી ગણપતિજી પાસે લખાવ્યું. પ્રેરણા કોની? નારદજીની. વેદવ્યાસજી વિરાજે છે અને નારદજી પધારે. નારદજીએ પ્રેરણા આપી કે મહારાજ, તમે અનેક પુરાણો લખ્યા છે, ગાયા છે, પણ હવે ઠાકોરજીનો યશ ગાઓ. ગાયોના ગોપાલ મન ધાયોના, ગાયોના ગોપાલ મન ધાયોના. મનુષ્ય જીવન ગવાયો હે, ગાયોના ગોપાલ. આખી જિંદગી જતી રહે પણ ભગવાનનું નામ ન લે. કોઈ દિવસ મંદિર તમારા અને મારા ઘરથી મંદિર 10 જ ડગલા દૂર હોય પણ જવાનું મન ન કરે. જીવન ગવાયો હે, ગાયોના ગોપાલ મન ધાયોના. આ કીર્તન મને બહુ ગમે. મનુષ્ય જન્મ ગવાયો હે. આખું નથી આવડતું પણ મેં સાંભળેલું. ન ભૂલતો તો કદાચ કાં તો સુરદાસજીનું હોય ને કાં તો પરમાનંદાસ, કારણ કે દિનતા જેવું છે ને એટલે મને એમ લાગે છે કે સુરદાસજી હોઈ શકે. સોરી, मैं कल थोड़ा देख के आऊंगा किसी का है. गायो ना गोपाल मन, मेरा प्रिय कीर्तन, कीर्तनों में से भी प्रिय कीर्तन है. ठहर. પછી તો શ્રી મહારાજ વેદવ્યાસજીએ નારદજી પાસેથી પ્રેરણા લીધી અને વેદવ્યાસજીએ ચાતુર્હોત્ર કર્મ પ્રગટ કર્યું, વેદનો વિસ્તાર કર્યો અને 17 પુરાણો પછી 18મું પુરાણ શ્રીમદ ભાગવતજી પ્રગટ કર્યું. અને આ શ્રીમદ ભાગવતજીના 18મા પુરાણમાં ભગવાનનો યશ ગાયો. કોનો યશ? ઠાકોરજીનો. શાસ્ત્ર એમ કહે છે કે બીજાના જસ તો બહુ ગાયા, બીજાના વખાણ બહુ કર્યા, બીજાને પ્રશંસાઓ બહુ કરી, હવે કમસે કમ જતા જતા એક વખત ઠાકોરજીના વખાણ કરી લઈએ. खुशामत खुदा को भी प्यारी होती है, खुशामत खुदा को भी. जरूर गाओ हरिने. सुंदर सुजान कृपा निधान पर कर प्रीति. सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो. सोए राम
નિર્વાણ પદ પાયો પરમ જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હો જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હો પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કો પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. તુલસીદાસજીનું છે. મતિ મંદ તુલસીદાસ. અવળી મોટી રામાયણ લખ્યા પછી પણ તુલસીદાસ પોતાની જાતને મતિ મંદ કહે છે. ઉત્તમ શ્લોક ગુણાનુવાદ પ્રગટ થયું છે. નારદજીએ પોતાના પૂર્વજન્મની વાત શ્રી વેદવ્યાસજીને કરી. દાસીનો પુત્ર હતો. મારી મામા મને આસક્તિ હતી. સંતોનું મિલન થયું. સંતોએ મને ગુહ્યતર જ્ઞાન આપ્યું. મારું દાસીપુત્ર તરીકે શરીર છૂટી ગયું. બ્રહ્માના પુત્ર નારદજી તરીકે મારો જન્મ થયો અને મને ભગવાને વીણા આપી. આ વીણાથી આખા જગતની અંદર પ્રચાર કરું છું. દેવદત્તા ઇમામ વીણામ બ્રહ્મસ્વર વિભૂષિતામ. બસ નારદજી પાસેથી ઉપદેશ સાંભળીને શ્રી વેદવ્યાસજી બદ્રિકાશ્રમ પધારે. સરસ્વતીના તટ પર બેસીને બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ પશ્ચિમે આશ્રમ પશ્ચિમે તટે સરસ્વતીજીના પશ્ચિમ તટ ઉપર વેદવ્યાસજીએ ધ્યાનસ્થ થયા. ખડખડ વહેતી સરસ્વતી શાંત થઈ. ઠાકોરજીએ વેદવ્યાસજી ઉપર પરમ કૃપા કરી અને પ્રભુએ પોતાની સઘળી લીલા શ્રી વેદવ્યાસજીને દર્શન કરાવ્યું. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીને ગ્રંથબદ્ધ કર્યું. કોને આપું? વેદવ્યાસજી આ શ્રીમદ ભાગવતજી પાત્ર સમજીને પોતાના પુત્ર રૂપે સુખદેવજીને આપ્યું. શુકમ અધ્યાપયામાસઃ. પુત્ર સમજીને નહીં હો, પાત્ર સમજીને. ભૌતિક સંપત્તિ પુત્રને દેવાય. સુનિएगा, थोड़ा सावधान होके सुनो. ભૌતિક સંપત્તિનો વારસદાર દીકરો હોઈ શકે, અધ્યાત્મ સંપત્તિનો વારસદાર તો પાત્ર હોઈ શકે. કોઈ પાત્ર મળે ને તો તમારી આધિદૈવિક અને અધ્યાત્મ શક્તિ છે એમાં આપી દેજો. અને ભગવત કૃપાથી આ વારસો અમને બહુ મળ્યો છે. આ વારસો અમને બહુ મળ્યો છે. અમારા પૂર્વજોએ, અમારા વડવાઓએ અમારા ભાગમાં એકાદ બે વીઘા કે એકાદ બે બંગલા નથી રાખ્યા, પણ સંસ્કારનો વારસો બહુ મોટો દીધો છે. આવી જોગમાયાઓના આશીર્વાદ, આવી માવડીઓના આશીર્વાદ, આ એનો વારસો અમે જીલો છે સાહેબ. કાલે હું કથા કરીને જાતો હતો ને, તો 10-12 જણાએ તો દુખણા લીધા. આહા, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નહીં. અરે ભાઈ, દક્ષિણા તો બધાય મળે, દક્ષિણા તો બધાય મળે, પણ આશીર્વાદ ક્યાં મળે? આવી માવડીઓ પાસે મળે. આવી જોગણીઓ આ બધી ભેગી થઈને ઈ દઈ શકે સાહેબ. એ કે એવા આશીર્વાદ દીધા કે ભાઈ જીવો ત્યાં સુધી કથા કરો. વાહ! મને યાદ આવે છે નાનબાપુ. નાનબાપુના તબિયત નાંદુરસ્ત. મુંબઈમાં પ્રોગ્રામ,
બહુ જ નાંદુરસ્ત તબિયત. નારાયણ બાપુને ત્યાં તેડી ગયા. બાપુએ કહ્યું કે મારાથી ગવાહે નહીં, મને ઉધરસ બહુ આવે છે. ઠોહો ઠોહો ઉધરસ બહુ, મારે નહીં ખબર. પણ એમાં જ્યાં 2 ભજન થયા, 3 ભજન થયા, ને એમાં ટીપ ઉપર ટીપ લાગવા લાગી. પછી હાવજી રે ભાઈ ગર્જના કર્યા વગર અને ઊભા થયા, બેસી ગયા પેટી ઉપર. અને એમ કહે છે, કેવા વડા એમ કહે છે કે નાંદુરસ્ત તબિયત હોવા છતાં પણ વાહે તકીઓ રાખી અને આખી રાત ભજન કર્યા. આખી રાત ભજન. આ ભજન, આ ભજન શરીરની પરવાર કર્યા વગર જે ગાય નહીં ભજન, માફ કરજો, મારે કેવું નતું પણ વાત નીકળી એટલે કહી દઉં. મને એવો વિચાર આવતો હતો કે આમાં ઘણા બધા એવી માવડિયું છે કે એને અહીંયા પહોંચાડવી અને કથા સુધી લઈ આવી અઘરા હતા. પણ એક એવો વિચાર આવ્યા કે જીવ છે ને એટલે વિચાર આવે, સ્વાભાવિક વિચાર આવે કે ચાલુ કથાએ કદાચ કોઈની તબિયત નાંદુરસ્ત થાય તો શું કરવાનું, એવો વિચાર આવ્યા રાખતો હતો. પણ એક દી વિચાર આવતા આવતા એવો વિચાર આવ્યો કે ચિંતા ન કરાય, દ્વારકા કંઈ છેટું નથી. સમજી ગયા ને? પાયો પરમ વિશ્રામ રામ. ખેર પછી તો ભગવાનની કથા ગાય છે. પ્રારંભમાં મહાભારતની કથા કહી અને પાંડવોના 5 પુત્રનો વધ અશ્વત્થામા દ્વારા થયો. અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી છે, અશ્વત્થામાને લાવ્યા છે. દ્રૌપદી કહ્યું, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અશ્વત્થામાને ગુરુ દ્રોણાચાર્યજીના પુત્ર અશ્વત્થામાને મૂકવામાં આવે છે, છોડી દેવામાં આવે. પણ કેવી રીતે? એના મસ્તકમાંથી મણી લઈ લેવામાં આવે. ભગવાને કહ્યું કે બ્રાહ્મણના દીકરાને ન મરાય, આ તતાઈ હોય તો મારવામાં વાંધો નહીં. વચલો રસ્તો કર્યો. મણિમ જહાર મૂર્ધન્યમ, મણી લઈ લીધો, નિસ્તેજ કરીને અશ્વત્થામાને છોડી દીધો. વપનમ દ્રવિણા દાનમ થાનમ નિર્વાપનમ તથા એષ હિ બ્રહ્મબંધૂનામ વધો નાન્યો સ્તેહિ કહા. પછી તો પાંડવો ગંગાજીના કિનારે પધાર્યા, પોતાના 5 દીકરાઓનું સમર્પણ કર્યું. શ્રીમદ ભાગવતકાર કહે છે, ભગવાન દ્વારકાનાથજી પાંડવોને કૃતાર્થ કરીને દ્વારકા જવા તૈયાર થયા. શ્રી કુંતાજીએ ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય. હરયે પરમાત્મને, હરયે પરમાત્મને. પ્રણત ક્લેશ નાશાય, પ્રણત ક્લેશ નાશાય. ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. નંદ ગોપ કુમારાય, નંદ ગોપ કુમારાય. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય, નમઃ પંકજનાભાય. નમઃ પંકજમાલિને, નમઃ પંકજમાલિને. નમઃ પંકજનેત્રાય, નમઃ પંકજનેત્રાય. નમસ્તે પંકજાંઘ્રયે, નમસ્તે પંકજાંઘ્રયે. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય. દેવકી નંદનાય ચ, દેવકી નંદનાય ચ. નંદ ગોપ કુમારાય, નંદ ગોપ કુમારાય. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બોલે ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ.
વાસુદેવને નમન, દેવકી નંદનને નમન, નંદગોપ કુમાર શ્રી કૃષ્ણને વંદન, ગોવિંદને નમન. જેની નાભીમાંથી કમલ પ્રગટ થયું છે એવા કમલ નાભને વંદન, જેણે પોતાના કંઠમાં માલા ધારણ કરી છે એવા કમલ માલીને વંદન, જેના સુંદર મજાના કમળ સમાન દિવ્ય નેત્ર છે એને વંદન, અને જેના કોમળ કોમળ કમળ જેવા ચરણ છે એવા શ્રી કૃષ્ણને વંદન.